શ્રી ખાંગરવાડા શાખનો અખેડો. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગોંડલથી વાસાવડ જતા 7 કિલોમીટરના અંતરે મોવિયા ગામ આવેલ છે. આ ગામમાં વાડા શાખના દરબાર ખેંગારજી રહેતા હતા. એક સમયે સર્પદંશને કારણે ખેંગારજી વાડાનું અવસાન થયું. ગામ આખામાં હાહાકાર થઈ ગયો. જુવાન જોધ દીકરાના અવસાનને કારણે કુટુંબ પરિવાર ખૂબ જ આક્રંદ કરવા લાગ્યો. શોકમય અને ગમગીની ભર્યા વાતાવરણમાં ખેંગારજી વાડાની સ્મશાન યાત્રા કાઢવામાં આવી. નનામી લઈને ડાઘુઓ હાલી નીકળ્યા. ત્યાં રસ્તામાં વાઘરી સમાજના ખોરડા આવે, જ્યાં વાળવેડિયા શાખના વાઘરીની દીકરી મલાઈ માતાના મઢે માતાજીની સેવા અને ભક્તિમાં લીન રહેતા હતા. મલાઈ માની ભક્તિ એવી હતી કે તેઓ ધારે તેવા કામ દેવી તેના કરતી. સ્મશાન યાત્રામાં જઈ રહેલ ગામના સજ્જન લોકોને મલાઈ માની ભક્તિની ખબર હતી. તેઓએ મલાઈ માને ખેંગારજી વાડાના નાગના ઝેરથી થયેલા મરણ અંગે વાત કરી અને ઘા પોકાર કરી વિનવણી કરવા લાગ્યા. માં મલાઈ, ખેંગારજીને બચાવી લ્યો. તમે અને તમારી દેવ જે કહેશે તે અમે કરી દેશું. છતાં ધીર ગંભીર મલાઈ માએ ગામના આગેવાનોની વાત સાંભળી અને કહ્યું, હે વડીલો, હું તો તમારી જેમ કાળા માથાની માનવી છું. ભલું કરવા વાળી તો મારી દેવી છે. ત્યારબાદ માતાજીના મઢે જઈને મલાઈમાં આંખમાં આંસુડાની ધાર સાથે માતાજીને કરગરવા લાગ્યા કે હે માં, દુખિયા ગામજનો ખેંગારજીનું મળું લઈને તારી જગતે આવી ઘા પોકાર કરે છે, તો કોકદી હક કે હવન કે ધૂપનો ધુવાણો લીધો હોય તો આ મળાને બેઠું કર મારી માળી. આમ કહી માં મલાઈ પોકાર કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ કે લે લે મલાઈ, જળની જારી ભર અને આ ખેંગારજીના મળા પર અંજલી છાંટ. જો આ ટાણે મળું બેઠું કરું તો એમ માનજે કે તારી દેવી બોલીતી. ગામ લોકો આ ગેબી વાણી સાંભળીને અચંબામાં પડી ગયા. મલાઈ માએ જળની જારી લઈને ખેંગારજીની નનામી ઉપર માં પાવાની દેવી, માં શક્ત અને માં સિંધોઈના નામનું સ્મરણ કરીને જળની અંજલી છાટી. 1, 2 અને ત્રીજી અંજલીએ નનામી મેલીના બંધ તડોતડ તૂટવા લાગ્યા. ખેંગારજી દાદા ખમા ખમાની હાવકારી દેતા બેઠા થયા. ત્યારે સ્મશાન યાત્રામાં આવેલ ડાઘુઓ અને ગ્રામજનોમાં આશ્ચર્ય અને ખુશીની હેલી ચડી. સર્વે લોકો માં મલાઈની જય અને મલાઈ માની દેવીની જયના પોકારો પાડવા લાગ્યા. ખુશાલીનો જાણે દરિયો ઉમટ્યો. લોકોએ ખેંગારજી દાદાને તેમને મલાઈમાં અને તેની દેવીએ પુનર્જીવન આપ્યાની, સજીવન કર્યાની વાત જણાવી. ખેંગારજી દાદાએ તુરત જ નિર્ણય લઈ લીધો કે મારું તો મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ યમરાજના દ્વારેથી જેમ સતી સાવિત્રી તેના પતિ સત્યવાનનો જીવ પાછો લાવી હતી, તેમ મલાઈએ મારો જીવ પાછો લાવ્યો છે. મારો પ્રથમ અવતાર પૂરો થયો. નવો અવતાર જેના પ્રતાપે મળેલ છે તેની સાથે જીવન ગુજારીને મારે આ દેવીની ભક્તિ કરવી છે અને આ મઢે માતાજીની સેવા પૂજા કરવી છે. મારું આગલું ઘર પરિવાર કે મિલકત મારે કાંઈ ન જોઈએ. ગામના પંચે મળીને ખેંગારજી દાદા અને મલાઈ માની ઈચ્છા મુજબ બંનેના લગ્ન કરાવ્યા. બંનેએ સજોડે માતાજીની ભક્તિ કરી. દેવને ઇતિહાસ રચવો હતો ત્યારે આવું બન્યું હોય. ખેંગાર દાદા અને મલાઈ માને એક દીકરો થયો જેનું નામ ગાંગો. આ ગાંગા દાદાનો પરિવાર વંશવેલો આગળ વધ્યો અને હાલ જુદે જુદે ફેલાયેલો છે. પોતાના મૂળ બાપ ખેંગારજી દાદાની શાખ ઉપરથી ખાંગરવાડા શાખ પડેલ છે. બોલો પાવાની દેવીની જય, મલાઈ માં ખેંગાર દાદાની જય. આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે, અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો
આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ. એના માટે મારો એક જ શબ્દ છે, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો. આભાર. માયા